અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આપણી પૂરી કેટલી ક્રિસ્પી બની છે. સવારની ગરમા ગરમ ચા અને આવી ક્રિસ્પી મેથી મસાલા પૂરી મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ. મેંદાનો કે સોજીનો પણ ઉપયોગ કર્યા વિના માત્ર ઘઉંના લોટમાંથી જ આજે આપણે આ મેથી મસાલા પૂરી બનાવીશું અને એ પણ વણવાની ઝંઝટ વિના માત્ર 20 જ મિનિટમાં ડબ્બો ભરીને બનાવીશું. તો એકવાર બનાવી અને ડબ્બો ભરી લો અને મહિનાઓ સુધી ગરમા ગરમ ચા સાથે એન્જોય કરો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મેથી મસાલા પૂરી બનાવવા માટે મેં 2 કપ અને ઉપર અડધો કપ એટલે કે 2.5 કપ જેવો ઘઉંનો ઝીણો રોટલીનો લોટ આવે છે તે લીધો છે. હવે તેની અંદર 1 ચમચી મીઠું અથવા તો ટેસ્ટ મુજબ મીઠું ઉમેરવાનું છે. સાથે 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી જીરુંને આ રીતે હાથેથી મસળી અને અંદર ઉમેરી દેવાનું છે. તેની સાથે 1 ચમચી અજમાને પણ આ રીતે હાથેથી મસળીને ઉમેરી દેવાનો છે. તેની સાથે મેં 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. તમે ઈચ્છો તો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. 1 ચમચી કાળા તલ અને 1 ચમચી સફેદ તલ ઉમેરવાના છે અને 1 ચમચી આપણે દરદરો વાટેલો મરીનો પાવડર ઉમેરવાનો છે. તેની સાથે આ 2 ચમચી જેવી મેં સૂકી કસૂરી મેથી આવે છે તે લીધી છે. તેને હાથેથી આ રીતે મસળી અને અંદર ઉમેરી દેવાની છે. હવે આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને તેની માટે આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે. તેની સાથે આપણે 2 ચમચી મોણ માટે તેલ ઉમેરવાનું છે. લીંબુનો રસ ઉમેરવાથી આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે બધી જ વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે. આ રીતે હાથેથી મસળી અને મિક્સ કરી લેવાની છે. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે પરોઠા જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. ઘઉંના લોટની પૂરી બનાવતા હોય તો આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટની અંદર આપણે વધારે પડતું મોણ નથી ઉમેરવાનું અને અડધા લીંબુનો રસ ઉમેરવાથી પૂરી આપણી સરસ એવી ક્રિસ્પી બનશે. તો આ રીતે કઠણ લોટ બાંધી અને તેને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ પછી આપણે લોટને સરસ એવો એકવાર આ રીતે હાથેથી મસળી લેવાનો છે. તો આ રીતે પરોઠાથી થોડો કઠણ લોટ બાંધી અને આપણે તૈયાર કરવાનો છે. હવે આ લોટમાંથી આપણે એક મોટી સાઇઝનો લુઓ લેવાનો છે. હવે તેને આ રીતે હાથેથી સરસ એવો મસળી અને તૈયાર કરી લઈશું. હવે આ લુઆમાંથી આપણે એક મોટી સાઇઝનો રોટલો વણવાનો છે. જેટલો આપણે રોટલાને મોટો વણી શકતા હોય તેટલો આપણે મોટી સાઇઝનો રોટલો કરી લેવાનો છે, જેથી આપણી પૂરી એકદમ ફટાફટ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે ફટાફટ એક મોટી સાઇઝનો રોટલો વણવાનો છે. આ રીતે પાટલા ઉપર વણ્યા પછી આ રોટલાને આપણે ચોપિંગ મોડ કે થાળી કે પ્લેટ ઉપર લઈ લેવાનો છે અને હજુ પણ આ રોટલાને આપણે થોડોક પતલો કરવાનો છે અને આ રીતે થોડીક મોટી સાઇઝનો વણીને તૈયાર કરવાનો છે. અને આ રોટલાની થિકનેસ આપણે આ રીતે મીડિયમ રાખવાની છે. વધારે પડતી પતલો કે વધારે પડતો થીક નથી રાખવાનો. હવે આ રોટલામાંથી ફટાફટ ઘણી બધી પૂરી તૈયાર કરવા માટે મેં આ રીતે ઘરમાં રહેલી એક નાની સાઇઝની વાટકી લીધી છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ બોટલનું જે ઢાંકણ આવે છે તે પણ લઈ શકો છો. હવે આ રીતે આપણે બધી જ પૂરીને કટ કરી લેવાની છે. આ રીતે કરવાથી આપણી બધી જ પૂરી એકસરખી બનીને તૈયાર થાય છે અને આ રીતે ઓછી મહેનતમાં ઘણી બધી પૂરી બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે બધી જ પૂરીને એક જ સરખી કટ કરી લેવાની છે. આ રીતે કરવાથી આપણી પૂરી ઓછી મહેનતમાં ઘણી બધી બનીને તૈયાર થઈ જાય છે અને પૂરી સેમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવી જ બનીને તૈયાર થાય છે. હવે તેની ઉપર આ રીતે એક્સ્ટ્રા લોટનો ભાગ હોય તેને આપણે નીકાળી લેવાનો છે. હવે આપણી પૂરી તળતી વખતે બિલકુલ પણ ફૂલે નહીં તેની માટે આપણે આ રીતે કાંટા ચમચીની મદદથી તેની ઉપર કટ લગાવી દઈશું, જેથી આપણી પૂરી બિલકુલ પણ ફૂલશે નહીં. તો આ રીતે આપણે ઓછી મહેનતમાં ઘણી બધી પૂરી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો સેમ એ જ રીતે મેં માત્ર 15 જ મિનિટમાં આ રીતે 70 નંગ જેવી પૂરી બનાવીને તૈયાર કરી છે. તો આ રીતે ઓછી મહેનતમાં આપણી ઘણી બધી પૂરી બનીને તૈયાર થઈ જાય છે. તો એક બાજુએ મેં તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું હતું. તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે. તો આ રીતે 1 બાય 1 આપણે કડાઈની અંદર જેટલી પૂરી તળી શકતા હોય તેટલી પૂરી આપણે કડાઈની અંદર એડ કરી દેવાની છે. અત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે. આ પૂરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાની છે, જેથી પૂરી આપણી સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે આ રીતે એક બાજુએથી પૂરી સરસ એવી તળાય પછી જ તેને પલટાવવાની છે. તો પૂરીને આપણે આ રીતે પલટાવી લઈશું. એક બાજુએથી પૂરી આપણી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે, તો પૂરીને આપણે તરત જ પલટાવી લેવાની છે. તો હવે બીજી બાજુએથી પણ પૂરીને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે.
તો આ રીતે આપણે થોડી વારે પલટાવતા જઈશું અને પૂરી આપણી લાઇટ ગોલ્ડન કલરની થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પૂરીને તળવાની છે. તો પૂરી આપણી સરસ એવી લાઇટ ગોલ્ડન કલરની થઈ ગઈ છે અને સરસ એવી ક્રિસ્પી પણ થઈ છે. તો તેને આપણે તરત જ નીકાળી લેવાની છે. આનાથી વધારે ડાર્ક બ્રાઉન કલરની આપણે બિલકુલ પણ નથી કરવાની. તો આપણી સરસ મજાની એવી ગરમા ગરમ મેથી મસાલા પૂરી બનીને તૈયાર છે, જેને તમે દરરોજ ચા સાથે કે સાંજની નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો, જેને તમે એકવાર બનાવી અને 1 મહિના સુધી પણ ખાઈ શકો છો. મેંદાની પૂરીને પણ ભૂલી જશો જો મારી આ રીતે ઘઉંના લોટની પૂરી બનાવશો. તમારી પૂરી પણ આટલી જ ક્રિસ્પી બનશે. તો આટલી સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરી છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જે તમે દરેક વિડીયોમાં ભૂલી જાઓ છો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી આ વિડીયો જોતા હોય તો ફોલો પણ કરી લેજો અને લાઈક કરવાનું પણ તમે ભૂલી જાઓ છો, તો લાઈક પણ કરી લેજો. અને કોણ કોણ મારી આ રીતે એકી સાથે ઢગલાબંધ પૂરી બનાવીને રાખી લે છે તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.